સાંજે છે કેટલી વાર લગાડી કોઈ ખબર જ પડતી નહીં. મને એમને ફોન કરી દેજે. હલો મગનજી, બુડો ફોર્મ ભરવા જવાનું કેટલું મોડું છું, તમને કોઈ ખબર પડે કે નહીં? તમે ફટાફટ માં ઘેર આવજો. હા હાલ જાઓ. હો ભાઈ મોડું થઈ જાય, તમને કોઈ ખબર પડતી નહીં. પેલા તંદુરોને નાહી ગયા હે, મને લાગે છે એવું ફોર્મ ભરવા આપણા મોર એવું હજુ એને નહીં ગયા. તમે ગામમાં જોયા હતા એમ ને? હા તો લેવડે એમને પેલા આપણે જતા આવીએ કહું બુડો. હા હા હાડામાં ઘેર આવો. એ હા હા મગનજી તો આવો. હા અલે આ મારા નાથુજીને કેવું પડે આથી કઈ ચંદુર આયા તો ગામમાં શું કરી દીધું તે પબ્લિક બધી હિના કોરત થઈ ગઈ. ફટાફટ કહેવા દેજે જઈને. એ નાથુજી મગનજી આવીએ જા. અલે આ આવો. કેવું વાક્ય તમે બહુ મોડું કર્યું ભલા મોને. અલે આ હું વાત કરું તમારે, આ ચંદુરાય શિકાર ગામમાં કોક શું કર્યું ગામનો તે બધી પબ્લિક હિના કોર થઈ ગઈ છે. ચમ તાર આ ભલા મોને એ તો વાત સાચી, કારણ કે એમને જે એમનો વાહ રહે ને એ મોટો વાહ એમનો. જો એમનો વાહ એમના કોલ થઈ ગયો તો આપણે આવું લાગતું નહીં. આ એમનો વાર બીજા વાહ વાળો ને આ એમના કોઈ કરી લે તો શું કર્યું પછી આપણે તો હારી જઈશું. કોક કરો. વાત તો સાચી મગનજી, થોડું મને ટેન્શન તો આવી ગયું, કારણ કે ચંદુરો હોય ને રાતો રાત પૈસા વેરી આવ્યો બરાબર, અને આપણા જોડે એટલો બધો પૈસા વેરવાની તાકાત થાય નહીં. કેમ કે આપણે વીઘા વેક્યા નહીં બરાબર. આપણે તો ઈમાનદારી ચોખ્ખું વસ્તુ કહીએ કે જો સરપંચમાં હતા તો આપણે જો કશું બહુ હોય નહીં, જે હોય એમાં આપણે ઉભા રહ્યા બરાબર. અને બીજી વાત કે સરપંચમાં આવી જાય તો ગામમાં આપણે સારું તો કરશું જ બરાબર. ચંદુરો જો સરપંચમાં આવી જાય તો સારું નહીં કરે, પણ ચંદુરા જો પૈસા ખવડાવીને વસ્તીની એના કોઈ કરીએ તો વસ્તીનું કશું સારું કરવાનું નહીં. જો પૈસો આવી જાય ને તો એનું જ કર પડવાનું. હા હાલે તો જે થાય બધું જોઈ જાય. અત્યારે આપણે ફોર્મ ભરા જવાનું, ફોર્મ તો ભરાતા આવીએ. એટલે બીજું કોઈ આવે નહીં. હા એ આગળ આવે પેલા એમને કીધું નહીં આવે તો આપણે બે જણ તો જતા આવીએ, ભરાતા આવીએ ફોર્મ. હતો ચમન્ય ચવાનું બવાનું વેચી માર્યું અને આ બીજા દાડની બપોર પડી પણ એ આવ્યો નહીં. ઘરે કહેવાય નહીં આવ્યો કે ચવાનું વેચાઈ ગયું કે નહીં વેચાઈ ગયું. એટલે મારા બેટા ઘરનું કામ સારું ચાલુ કરી દીધું. લાગે પાર્ટી કમાઈ ગઈ હો. કશું વાંધો નહીં, પ્રગતિ થાય ને. ચાલ જેવો ચમન્યો ચંદુજી આવો. ચમન્યો લઈ ગયું. ચમનજી હા ચંદુજી બોલો. કબૂડે શું કરો? હા બે આવો ને. અને તમે તો સારું ઘરનું કામ ચાલુ કરી દીધું હો. હા આપડે ગોગા મહારાજ ની દયા થઈ તે કામ થઈ ગયું. એવું કશું વાંધો નહીં, સારું કહેવાય. લ્યો હા આવો ને હેડો ચા બા પીવો. ચા બા નહીં પીવી બુડો તમારે ખબર આપણો દોર. હા જોજો વાગે બુડો સીધી બીજી નખાવ કા આજ કોમ વાળા આયા નહીં યાર. આવા જેવા આવો તો ચરીએ ચમ નાખો. વાત તો આછી તમારી. યો કીધું ચા બા ના બનાવ્યો. હા કીધું તમે કાલ જતા ચવાનું એક વાર, બોલો. પણ તમે તો ચવાનું એક કોઈ પાછા આયા નહીં મારે ઘેર બુડો. અરે આ બધો મોડું થઈ ગયું, રાત પડી જતી હું. એવું હતું? તાર કશું વાંધો નહીં. તે પતિજી બધું ગમો વેચવાનું. ના એક આપડે બાકી હે, પેલા ધુરાજી હે ને, પેલા ગરીબ આપડે બહુ ક્યાં પા? ધુરાજી હે યાર. હા પેલા શેતર મરે. ઓહો લે એમને તો હું વાત કરું, બુડો એ તો હાવ ગરીબ હ. ઓહો એમનો યાર શું કેવું ઘરે પડી ગયું. પણ એ બુડો આપણો નોટ આપશે એ તો કહીએ ને હા કે અમે સરપંચમાં આવી જઈએ એટલે તમને ઘર બન્યા દીધે. ના ના ખરી વાત. એટલે આ છે તો વટ તો બુડો જઈ આવીએ. હું હવે તે આપણે જતા આવીએ અને જવાનું હાલતા આવીએ. તમારે કોમ બોમ તો નહીં ને? ના તું કોમ વાળા જ નહીં આવે. શું કોમ વાળા એવું ના પાસે આજ તો રજા રાખી ગઈ ને. ના ના રવિવારની રજા હોય ને કોમ વાળાને જોઈએ ને એક દાડો રજા. કશું વાંધો નહીં. હેરો તાન તૈયાર થઈ જાય જઈએ આપણે ભાઈ. તે જતા આવીએ હેડો. અને ચવાનું બવાનું વધ્યો કે નહીં? હવે હાલે ને આપણે વધી યાર એક એમનું જ છે સ્પેશિયલ. એવું હોય એના માટે જ એના માટે સ્પેશિયલ આવ્યું. કશું વાંધો નહીં જઈ આવીએ. હાલ ચાલે પૂછતા આવીએ ને થોડું ગોળ ચોટાડતા આવીએ.
તો હારું તાર પાણી હોય તો પાવો બુડો એ તો પાણી હા પાઈએ ભરે સાહેબ. લે પીરો. પેલો કાલું તો નહીં ને ના ના આ તો ઠંડુ એમ ફ્રીજમાં લાવ્યો. એવું કા લ્યો કીધું હેડો હવે આપણે હવે હેડો. તો બહુ વાર નહીં જ તો નહીં બે ત્રણ દાડા વાર એટલે આપણે બધું બતાવી દઈએ ને જે વાત સાચી છે. પછી એમને ફોર્મ ભરવા જવાનું એમનું બતાવી પછી આપણે ફોર્મ એમને લઈને જ અંગાત જ જઈએ હા ફોર્મ ભરવા જઈએ. આપણે લઈને જણા થઈ ભરાઈએ શું કીધું હા તો હેડો. હા હેડો. ખોરતા નહીં જોજો બા. ખટક કરો અલે આ ચંદુજી પૈસાનું ઘઉં કર્યું નહીં યાર. અરે આ એ તમને કહેવાનું રહી ગયું કીધું કાલે તમે ચવાનું વેચવા જતા ને હોવે. તે મારા ભત્રીજાને બી મોકલ્યો તો પાર્ટીનો ફોન આવ્યો તો ને તે. તે અને દસ લઈને આવ્યો અત્યારે તો એવું 30 લાખમાં જઈ જમીન પણ બરાબર. અત્યારે 10 આપ્યા તો કશું વાંધો નહીં આમ ભત્રીજું જ બાજુ ના આપણું ભત્રીજો તો એ ના આવ્યો મારો ઓળખ્યો એવું એ કે મારા ભાઈ બંધો આવે ને કાકા તમે જતા આવો બરાબર. એટલે કશું વાંધો નહીં કે તું રે ફોર્મમાં અમીને કશું કાંઈ ખબર ના પડે ખબર પડે, વાત અને સાચી. તો પછી એ ના આવ્યો હા રેડો તાન આપણો. અને આપણે હું શું કહું હા બોલો ને. આપણે જે શું કહેવાય તમારા ભાઈ બંધ આપણે ધુરાજી, હો. ધુરાજી એમને આપણે ફૂલ મદદ કર્યો હા બરોબર બરાબર. આપણે બહુ એના ને તમે કીધું કે ઘર પડી ગયું હવે પડી ગયું. એટલે આપણે ઘર બનાવી આપ્યું લે હા બનાવી આપશું. ના ના હારું એકલો જ છે ને પાહો આ ગરીબ બાપા આગળ પાછળ બચારી. કોઈ હોય ને એ બધું તાન. લઈને બનાવી આપવું તો પર હમ. તો હેડો તાન મારું બેટું આ પંખો તૂટી ગયો હોય ને આ પતરો હજુ નાખવાનો હોય. ઘરે 100 મહિનાથી આજુ બંધ કરાવવાનું. આમાં ગરીબનું કોણ હોય? અમાર તો છોકરા હોય તોય સારું. કોઈ ટેકો કરે સારું. ગામમાં આવતું હોય એવું લાગે. હા ધુરુજી હવે આપણે જો ને આ ઘર ને બસ ભાગી જઈએ. યા બધો ચમનજી હા બોલો ને. તો અમની તો હાલત બહુ ખરાબ હોય એવું લાગે મને આ તો 6 મહિના થઈ ગયા. ના ના કરી નાખીએ આપણે બધું કરી નાખીએ હેરો ને હા ધુરુજી કેવું ચાલો ધુરાજી? આવો શાંતિ. ગભરાશો ને હવે અમે આવી ગયા તમારે ટેકો જ કરવા આવ્યા એવું હોય કીધું એકલા જ રે હોય હવે એકલો જ રહું, કોઈ નહીં મારતો. એવું અબડો ખાવા બાવાનું ચમનું કરો હતા ખાવાનું તો અમે ખાઈએ ના ખાઈએ એવું ગરીબનું જ કોણ હોય. અબડો આવું કરાય લે વાત સાચી આ શું તમારી, કેવું હો. તમને? કીધું જોન ના કરાય પેલા અમોને બુડો મન તો લાગ્યું કે આમાં ગરીબનું કોણ હોય. તમારા ભાઈબંધ ના કહેવાય યાર મને. પણ આ બુડા અને મને એવી શું ખબર. આ બુડો એમાં તો પાસ શરમારું ખરા ને ઓહો, એવું બા. લાગે શરમાતા હોય ને એટલે ના કહીએ ખાઈ કીધું કે મને આ કરી આપો આમ કરી આપો તેમ કરી આપો કશો વાંધો નહીં કીધું અમે જવાનું આપી દો જવાનું પેલું, લ્યો. આયા એ છે ને એવું હોય ફોટો પાડો આપણે આ ચંદુજી ઉભા રહ્યા સરપંચમાં. એવું હોય. તાન ભાવવાટ આલજો તમે પાહીનો. ના ના આલ્યું હોત તો ચંદુજીને જ આલ્યું. ફરાઈ ગયું તમારું. ગભરાશો નહીં આ જવાનું તો તમારે 3 દાડા ચાલશે બુડો અને આ જો એક વારનું ખાલી સરપંચમાં આવી જાઉં ને તો આ જે તમારું ઘર પડી ગયું ને એ બનાવી આપવાની જવાબદારી મારી દે આ. ચંદુજી તો બંગલો થઈ જાય તો હો, તમે સરપંચમાં આવી ગયા તો. બુડો બંગલો નહીં આમ બંગલો તો નહીં બની આપવું પણ એવું? સારું આમ રહેવા જેવું ઘર તો બની આપ્યું બરાબર. શું કીધું
સારું કશો અને તમે સપોર્ટ કરજો પા. હા હા નાખ્યો તો વાત તો તમને જ આલી. અને બુડો આવું બધું હોય ને તો કહેવાનું રાખો કોક યાર. અને હું તો કહું માં ગરીબનું કોઈ નહીં હોય. વાત તો તમારી સાચી બુડો. ચમનજી હા બોલો ને ચંદજી. આપણો ફોર્મ ભરાવા જઈએ એટલે અમને હવે લઈ લેવા હંગાત જ. આવતી લઈ લઈએ. હમણાં પેલા નાથીઓને પહા ચેવા તમને ખબર હે? હમણાં આપણે ચવાનું આપીને બધું સમજાઈને જે હેરા રહ્યા એમના બાજુ લઈ લે સમજે. હા તો કીધું આવ્યો અમારે હંગાત કોમ ના હોય તો હેડો આપણે હંગાત અમારે. તો હમણાં શું કોમ હોય? વાત તો વાજી પણ કોમ હોય તો આજે તો હેરો તાર મૂકી દો ચવાનું. હવે મેલ દઉં એ તો. તમારું લુગડો ઠેલો ને એમાં મૂકી દો. હા મૂકી દેજો. નહીં, કોઈ નહીં હેડો. એ બુડો કૂતરો ખાઈ જશે. ત્યાં મૂકી દો. મેં ઢેલા મૂકી દો તમારે. તમારે લુગડો ઠેલો ને એમાં મૂકી દો. એ આઈને ખાજો. બુડો હમણાં તો જબર પરિસ્થિતિ બહુ છે. પરિસ્થિતિ લુગડો માટે ઠેલો અને આ બધું ખુલ્લું અને હવે ઉનાળો આવે તો આની હાલત શું થાય? પંખો એ નહીં જો ને તૂટી ગયો લાગે મને. સરપંચ માં આવી જા દો એક વાર નો પછી હમણાં રંગ બદલી નાખો બુડો. બરાબર છે. હેડો દુરાજી. એટલે ટેન્શન લેતા ને એવું કીધું. હા. હવે ટેન્શન છોડી દો છોડી દો તમે હવે. બરોબર. મગનજી ખટાક રાખવાના તંદુરો ને આપણે મોર પકાવવા આપણે તો વહેલા આવી ગયા. ઓફિસમાં આપણે ચૂંટણી માટે ફોર્મ ભરવાનું હોય પડી જઈએ. બરોબર. હા એટલે મગનજીને આપણે સભ્યમાં રાખવાના છે બરોબર અને આપણે સરપંચ ઉગવાનું. પડી જઈએ ચલો. શું નામ? નાથાજી નાથાજી. બીજું? મગનજી સભ્ય. મગનજી. તમારી એ કરી દે. તમે જો તમારું ફોન. મગનજી હા હજુ તંદુરો ને આયા લાગતા નહીં નહીં કોઈ ચંદુરો ને તું આયા નહીં. સાહેબ બીજું કોઈ આવ્યું હતું હજુ નહીં પેલા તમે જા. એવું હોત? મગનજી હા ફોર્મ તો ભરી દીધા ને આપણે બરોબર. અમે ના તો રાતે મીટિંગ રાતે રાખીએ ને આપણે બે જણા થઈને ગામમાં ફરી વળી બરોબર. હા કારણ કે ચંદુરો જે છે ને હા એ મહાવિલન ચાલ. તમે કહેતા કે જે એમનો મોટો વાહ રહ્યો એમના કોઈ કરી નાખ્યો બરોબર. એટલે આપણે ના હોય તો એ કરવું પડે. લેડો અત્યારે ફટાફટ જઈએ અમે. અત્યારે અમે એ કામ એ કરતા જઈએ બરોબર. હા. સાહેબ ને કઈ જરૂર કર્યું અલિયા ચમનજી જોવામાં મળે આ તો મોર. અલે આ તો આયા. એ બુડો આ તો મોર ને મોર જ રહ્યા. હા જો આ તો ખાલી ફોર્મ ભરવાનું હોય. સાચી વાત હા. સરપંચ તો હું આવ્યો એવું એમ તમે ભૂલી જજો. તમે ભૂલી જજો કે સરપંચમાં આવવાના હા. પેલા ફોર્મ ભરાણ કરો એ હેડો. મગનજી આપણે ઘર જોઈએ એમાં એનું ભરવાનું આ મોર મોર ભરાઈ આવ્યો. સાહેબ તો બેઠા. આવો સાહેબ આવો. બોલો કેવું ફોર્મ ભરવાનું હતું? હાલ સુધી વહેલા આવી ગયા તો ટાઈમ પૂરો જ થવાનો હતો. હું બુડો પેલા ભરીને ગયા ને પડી ગયા એવું બુડો એ નાખ્યાનું નતું ભરવાનું. તો તમે એને પહેલા કીધું તો કરી દે. દૂર તમને કહું આપણે ચંગી લઈને પડે તો ભરાવો બહુ હતા. હતા. તો તમે મને પહેલા કીધું તો હું કોઈક લાઈન દોડી દે. એવું હતું એવું હતું. પણ તમારે તો કોમ આવે એટલે તમારે તો કોઈને નાય ના પડે. લાઈન ના પડે પણ તમે પહેલા કીધું તો હું ફોર્મ છે તો પેલી કરી દે હતી. કશું વાંધો નહીં. એ તો ફોર્મ ભરી ગયો પણ સરપંચમાં તો હું જ આવ્યો. આ તો આજે ચંદુજી જ આવવાના. ચંદુજી જાવ હે હવે. પેલા ફોર્મ ભર્યું. બોલો નામ બોલો. ચંદુજી ચોટીજી કચરાજી. ચંદુજી ચોટીજી ભાઈ
કચરાજી જબર નો હોય તમારે એ હોય ને મારા કાકાએ રાખ્યું એવું અ, ચલો અને સભ્ય કોણ હા? સભ્યમાં મારું આ બોલો નામ બોલો ચમનજી 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 આગળ પાછળ કોઈ છે ચમનજી ચમનજી લ્યો સરપંચ છે તમે એ સરપંચની સહી આ સરપંચ આઈ ને આવો ચંદુજી સરપંચ સભ્યની અંદર હજુ રેડી તમારું થઈ ગયું ને થઈ ગયું. આમાં ફોર્મ ભરવાનું ફોર્મ પત્યું હવે બતાવું કીધું સાહેબ પૈસા નહીં આપવાના ને આપણને યાર આપો તો તમારું કામ થશે એવું તો આગળ કામ થશે તમારું પૈસા લાયા તમે ચમનજી પૈસા તો લાવ છે ને લાવવાનું તને આપણને હોય તો કેટલા આવે? બાઈ ફોન તો પણ તો પતાવી દઈએ આપણે લ્યો એ લ્યો પૈસા મેળ દે હું પૈસા આપતો નહીં. એવું પ્રાર્થના કરજો અમે આવી જઈએ સરપંચ માં કીધું ભાઈ અમારું એક કોક કરજો આવી આ જાવ બધું આ બધું નવું કરાવી દે એવું આ તો બધું સજ પણ કે આગળ કોક કરજો તમે સરપંચ માં આવી જાવ ચંદુજી આપણે ના આ પંખા નાખેલા ને તે આપણે એસી ના એસી નાખી આપ્યો શિયાળું તો શું તો કીધું તમે જ આવશો 100%. એ આ તો આવી ગયેલા આ તો હે ને અમે ને ગોમે ગોમ આઈ જી આવે યા વેરી નાખ્યા ગોમે ગોમ તા હેડો હા ચલો જય એ માતાજી. આવજો આ વડગડામાં આવજો આપણે સરપંચ બોલાવજો બા. હો એ તો આવી જવું કેવા હેડો જય માતાજી. જય માતાજી.